નમસ્કાર. તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. અમાસના પવિત્ર દિવસે સાસુની પુણ્યતિથિ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ. તારીખ 18/1/2026 રવિવાર અમાસ પિતૃઓના સ્મરણનો પવિત્ર દિવસ. આ દિવસે શ્રીમતી ચંદ્રકાંતાબેન ચીનુભાઈ કોર્પોરેટરના અવસાને 17 વર્ષ પૂર્ણ થતાં તેમની 18મી પુણ્યતિથિ ભાવભીના વાતાવરણમાં ઉજવવામાં આવી હતી. દીકરી સમાન પુત્રવધુ હેમલતાબેન કોર્પોરેટર દ્વારા આ પુણ્યતિથિનું આયોજન અંબાજી માતાના મંદિર નજીક આદેશ્વર કેનાલ વિસ્તારમાં અરહિત પાર્ક સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. અંદાજે 200 જેટલા બા દાદાઓની ઉપસ્થિતિમાં ગરમાગરમ સમોસા, જલેબી તથા ભજનના તાલે હર્ષોલ્લાસપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો. હેમલતાબેન એકલા હોવા છતાં પણ દર વર્ષે સાસુની તિથિ હોય કે શ્રાદ્ધ બધું જ ખૂબ જ શ્રદ્ધા અને ધૂમધામથી ઉજવે છે. આ સેવાભાવ અને સંસ્કારોથી પ્રભાવિત થઈ દાદા દાદીઓએ હેમલતાબેનને દિલથી આશીર્વાદ આપતા કહ્યું, વહુ હોય તો આવી, દીકરી હોય તો પણ આવી. કેટલાક વૃદ્ધોએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે સાસુના અવસાન પછી પણ કોઈ વહુ આટલી નિષ્ઠાથી અને પ્રેમથી આ બધું કરે છે તે ખરેખર દુર્લભ છે. આ અંગે હેમલતાબેને ભાવુક બનીને કહ્યું, એ મારા સાસુ નહોતા, એ મારા મમ્મી હતા. તેમણે મને જે પ્રેમ, સહકાર અને સહારો આપ્યો છે એ હું ક્યારેય ભૂલી શકું નહીં. પકવાન અર્પણ કરતી વેળાએ આંખોમાં આંસુ સાથે તેમણે પ્રાર્થના કરી કે મારા બાના પકવાન તેમની આત્માને શાંતિ આપે. અંતે ઓમ શાંતિના જાપ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. શનિવાર પૌષ વદ 14ના દિવસે શ્રી લીમડા મંડળ ભજન મંડળમાં શ્રી સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન સરસ કરવામાં આવ્યું. સર્વે ભક્તોએ ખૂબ ખૂબ હાજરી આપી. સત્યનારાયણ ભગવાનની કથા શાંતિથી સાંભળી અને પ્રસાદ લઈને પાવન થયા. કમસે કમ 150 ભક્તોની કાલે હાજરી હતી અને આ બધું આયોજન અમારા દાતા શ્રી રજનીભાઈ પટેલ તરફથી હતું. બોલો કૃષ્ણ કનૈયા લાલ, હનુમાનજી દાદાની જય. લીમડા મંડળમાં સત્યનારાયણની કથા યોજાઈ. લીમડા મંડળના સમસ્ત વડીલશ્રીઓ, ભાઈઓ, બહેનો અને ભક્તજનોના સહયોગથી તારીખ 17/1/2026 શનિવાર પૌષ વદ 14ના શુભ દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી લીમડા મંડળ અરહિતનગર સ્થિત આદેશ્વર અંબાજી માતાજીના મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં સમસ્ત ભક્તજનો સમયસર ઉપસ્થિત રહી અને ધર્મ લાભ લીધો હતો.